વેલકમ ટુ એકેડમી ઓફ ફિઝિક્સ. સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ગોસનો નિયમ, ગોસના નિયમના અગત્યના મુદ્દાઓ, આ બધા સબ્જેક્ટ પર આપણે ચર્ચા કરી હતી. હવે જે ગોસનો જે નિયમ છે એને આપણો જે લાસ્ટ અગત્યનો મુદ્દો હતો કે જ્યારે સમમિત વિદ્યુતભાર વિતરણ હોય તો તેના વડે વિદ્યુત ક્ષેત્ર આપણે ગોસના નિયમનો ઉપયોગ કરીને શોધી શકીએ છીએ. ઓકે, તો આજે આપણે જે જોવાનું છે એ ગોસના નિયમના ઉપયોગો. તો ગોસના નિયમના ઉપયોગોમાં પહેલો ઉપયોગ છે અનંત લંબાઈના વિદ્યુત ભારિત સુરેખ તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. આ આપણો ટોપિક છે, આ એક ઇમ્પોર્ટન્ટ થિયરી છે, બરાબર. અહીંયા શબ્દ આપ્યો છે તમને અનંત લંબાઈના વિદ્યુત ભારિત સુરેખ તાર વડે. તો આપણે અહીંયા એક અનંત લંબાઈનો તાર, અહીંયા ડેશ લાઇન કરી છે, મતલબ અનંત છે બંને બાજુએ. ઓકે, તો અનંત લંબાઈનો એક તાર આપણે વિચાર્યો છે જેની અંદર ધન વિદ્યુતભાર છે. અહીંયા શું છે? ધન વિદ્યુતભાર છે. તો પહેલો પોઈન્ટ લખી દેવાનો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. પહેલું આ રીતે લખી દેવાનું, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. અહીંયા ધન છે, બરાબર છે, એટલે લેમડા જે વિદ્યુતભાર ઘનતા છે એ પણ કેવી આવશે? ધન. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લેમડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા, રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો અનંત લંબાઈનો વિદ્યુત ભારિત સુરેખ તાર વિચારો. સુરેખ તાર વિચારો. પહેલો પોઈન્ટ આ લખી દેવાનો. પહેલાં આકૃતિ આટલી ડ્રો કરવાની, સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજશું. આપણને ક્વેશ્ચન છે અનંત લંબાઈના વિદ્યુત ભારિત સુરેખ તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. પહેલાં આટલું ડ્રો કર, આ અનંત લંબાઈનો તાર ડ્રો કરવાનો, વચ્ચે પ્લસ વિદ્યુત ભારો બતાવી દેવાના, બરાબર છે. અને પછી આ વસ્તુ પહેલાં લખી દેવાની કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લેમડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો અનંત લંબાઈનો વિદ્યુત ભારિત સુરેખ તાર વિચારો. આપણો પહેલો પોઈન્ટ. હવે બીજો પોઈન્ટ. હવે આપણે જ્યારે સમમિત વિદ્યુતભાર વિતરણ હોય, બરાબર છે, તો રેખીય વિદ્યુતભાર વિતરણ જોયું, પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ જોયું હતું, કદ વિદ્યુતભાર વિતરણ જોયું. એની અંદર આપણે શું કરીએ છીએ? સૂક્ષ્મ ભાગો વિચારતા હોઈએ છીએ, બરાબર. પણ આની અંદર તમારે ગોસનો નિયમ વાપરવાનો છે. તો આપણે શું કરીશું? આ જે અનંત લંબાઈનો તાર છે એની આજુબાજુ એક નળાકાર આપણે ગાઉસિયન સપાટી અથવા તો પૃષ્ઠ વિચારીશું કે જેની લંબાઈ L છે. ચાલો હું ડ્રો કરું અહીંયા. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, આપણે આટલે સુધી લખી દીધું અનંત લંબાઈનો વિદ્યુતભારિત સુરેખ તાર વિચારો. ત્યાર પછી અહીંયા તમે જુઓ, આ અનંત લંબાઈનો વિદ્યુતભારિત સુરેખ તાર છે, એના પર Q જેટલા વિદ્યુતભારો સતત રીતે વિતરિત થયેલા છે. હવે જ્યારે આપણને ગોસનો નિયમ વાપરવો હોય ત્યારે હંમેશા બંધ પૃષ્ઠ આપણે વાપરવું પડે. તો ગોસનો નિયમ જ્યારે વાપરવામાં આવે છે તો આપણે એક અહીંયા બંધ નળાકાર પૃષ્ઠ વિચાર્યું છે કે જેની ત્રિજ્યા અહીંયા તમે અહીંયાથી બી બતાવી શકો છો, બરાબર. આ ત્રિજ્યા છે એની R જેટલી, 3 પોઈન્ટ પર સરખું આવશે, અહીંયા પણ R. તો R જેટલી ત્રિજ્યા ધરાવતો અને L લંબાઈનો એક બંધ નળાકાર આપણે વિચારવાનો છે. ઓકે, તો આના પછીનો પોઈન્ટ શું આવશે? ગોસનો નિયમ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્મોલ r ત્રિજ્યા અને L લંબાઈ ધરાવતું નળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારો. ગાઉસિયન પૃષ્ઠ સુરેખ તારની આસપાસ વિચારો. ઓકે, તો બીજો પોઈન્ટ લખી દેવાનો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા R ત્રિજ્યા છે આની, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો અને લંબાઈ કેટલી છે? L. R ત્રિજ્યા અને L લંબાઈ ધરાવતું નળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારો કે જે સુરેખ તારની આજુબાજુ હોય છે, બરાબર. તો આ બે પોઈન્ટ લખી દીધા. ઓકે, હવે નેક્સ્ટ શું લખવાનું જોઈએ? ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો જે સુરેખ તાર છે એની અંદર કયો વિદ્યુતભાર છે? ધન વિદ્યુતભાર છે. અને ધન વિદ્યુતભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવે? બંને બાજુ. તમે કોઈ બી બાજુ દર્શાવી શકો. મેં આ બાજુ બતાવ્યું છે, તમે આ બાજુ પણ બતાવી શકો છો. ઓકે, જે ધન વિદ્યુતભાર છે
એનું જે વિદ્યુત ક્ષેત્ર છે ત્રિજ્યાવર્તી બહારની તરફ હોય છે. તો એ પોઈન્ટ લખી દો. સુરેખ તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ભારિત સુરેખ તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ છે? ત્રિજ્યાવર્તી બહારની તરફ છે. અહીંયા લખી દેવાનું લેમ્બડા ગ્રેટર દેન 0. લેમ્બડા ક્યારે ગ્રેટર દેન 0 હશે? જો ક્યુ ગ્રેટર દેન 0 હોય એટલે કે ધન વિદ્યુત ભાર હોય. જો ઋણ વિદ્યુત ભાર હોય તો તમારે અંદરની તરફ ખાલી શબ્દ લખી દેવાનું, બાકીનું બધું સેમ આવશે. ઓકે, તો આપણે લખી દીધું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ આવું 2 સમ કર્યા, એક થિયરી પણ કરી છે. જ્યારે આપણે ગાઉસિયન પૃષ્ઠ તરીકે નળાકારનો વિચાર કરીએ તો નળાકારની 3 સપાટીઓ આવશે, 2 છેડાઓ 1 અને 2, બરાબર, અને એક વક્રાકાર સપાટી એટલે કે આ નંબર 3 મેં જે લખ્યો છે. આ 1 નંબર એ પહેલો છેડો, અહીંયા લખી દઈએ આપણે 2 નંબર બીજો છેડો, અને એની વક્રાકાર સપાટી એટલે કે ત્રીજો છેડો. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ છે? ત્રિજ્યાવર્તી બહારની તરફ. તો આ બિંદુ માટે આપણે જોઈએ તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ દિશામાં આવે છે, બરાબર છે. હવે અહીંયા આપણે શું લીધું છે? જે પોઈન્ટ 2 છે ત્યાંનું ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં આવશે? આજે આપણે છેડો વિચાર્યો છે એને હંમેશા અહીંયા તમને દોરીને બતાવો એટલે તમને આઈડિયા આવશે. આ ખાલી સમજવા માટે છે. વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે, ધન વિદ્યુત ભાર છે ત્રિજ્યાવર્તી બહારની તરફ. હવે આપણે આ બંધ પૃષ્ઠનો એક છેડો છે, તેનો ક્ષેત્રફળ સદિશ હંમેશા આને લંબ હશે. આ જે એરિયા છે, બરાબર, એને હંમેશા લંબ હોય. તો એ એટલે કે ડી એ સદિશ લઈ લો તમે, અને આ વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ લઈ લો. બંને વચ્ચેનો ખૂણો થશે 90નો, અને 90નો ખૂણો થાય તો ફ્લક્સ શું આવે? 0. તો તમારે બંને છેડાઓ પર એટલે કે 1 અને 2 જે અહીંયા મેં લખ્યું છે ત્યાં બંને બિંદુઓએ એટલે કે તમારે લખવાનું છે નળાકારના 2 છેડાઓ પાસે વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ અને ક્ષેત્રફળ સદિશ એ વચ્ચેનો કોણ કેટલો છે? 90 ડિગ્રી. એટલા માટે ફ્લક્સ શું આવશે? 0. તો એક પોઈન્ટ આપણે લખીએ. નળાકાર, હવે તમારે અહીંયા લખવાનું છે નળાકારના 2 છેડાઓ પાસેના બિંદુઓ. અહીંયા કયા કયા બિંદુ લીધા છે આપણે? પી અને પી ડેશ, પી ડેશ અને પી ડબલ ડેશ, કોઈ પણ તમે લઈ શકો છો. પી ડેશ અને પી ડબલ ડેશ પાસે વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ અને ક્ષેત્રફળ સદિશ ડી એસ બી લઈ શકો, ડી એ પણ લઈ શકો, એ પણ લઈ શકો છો. આપણે અહીંયા લીધું છે એ, બરાબર છે. સદિશ એ ડેશ વચ્ચેનો કોણ 90 ડિગ્રી અથવા π/2 90 ડિગ્રી છે. માટે છેડાઓ પાસે, હવે અહીંયા તમારે લખી દેવાનું નળાકારના છેડાઓ પાસે વિદ્યુત ફ્લક્સ, બરાબર. આપણે બંને છેડાઓ માટે કોમન નામ આપી દીધું ફાઈ, બરાબર. 1 ઇઝ ઇક્વલ્સ ટુ, હવે ફાઈ એટલે શું થાય એ આપણને ખબર છે. વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ અને ક્ષેત્રફળ સદિશ એ વચ્ચેની ડોટ પ્રોડક્ટ, બરાબર. હવે તમારે આનું જે સદિશ ગુણાકાર છે ઓપન કરવાનો અને થીટા બરાબર 90 મૂકવાના છે. ઓકે, તો નળાકારના છેડાઓ પાસે વિદ્યુત ફ્લક્સ φ1 બરાબર શું આવશે? સદિશ ઈ ડોટ એ, સદિશ ઈ ડોટ સદિશ એ. માટે છેડાઓ પાસેનું ફ્લક્સ છે અને આપણે આ રીતે લખીશું φ1 ઇઝ ઇક્વલ્સ ટુ, મૂલ્યના સ્વરૂપમાં લખીએ સદિશ ગુણાકાર અદિશ ગુણાકાર ઓપન કરીએ તો ઈ એ કોસ થીટા. તો અહીંયા આવી જશે ઈ એ કોસ 90, બરાબર. 90 એટલા માટે કારણ કે અહીંયા જે છેડાઓ પર સદિશ એ અને ક્ષેત્રફળ સદિશ એ, ઈ અને એ એકબીજાને લંબ છે એટલે 90. હવે જો 90 આવે તો ફ્લક્સ શું આવશે? 0. આને સમીકરણ નંબર 1 આપી દો.
એટલે બે છેડાઓ પરનું જે પરિણામી ફ્લક્સ હતું એ આપણને મળી ગયું. એટલે φ1 φ2 પણ તમે કહી શકો આને. φ1 φ2 φ' નામ આપવું હોય તો બી ચાલશે. હવે રહ્યો વક્રાકાર સપાટી, એટલે આ બેમાંથી કોઈ બી એક સાઈડ બતાવી દેવાની. હવે વક્રાકાર સપાટી પર મેં એક બિંદુ વિચાર્યું છે P, જે સુરેખ તારથી કેટલા અંતરે છે? r અંતરે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા ધ્યાનથી જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્રની દિશા ત્રિજ્યાવર્તી બહારની તરફ છે. હવે અહીંયા કોઈ બિંદુ હું વિચારીશ, તેનો ક્ષેત્રફળ સદિશ જે આવશે, સદિશ એ અથવા તો DA, એ પણ કઈ તરફ આવશે? બહારની તરફ આવશે. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર સદિશ E અને ક્ષેત્રફળ સદિશ S બંને સમાન દિશામાં છે, એટલે થીટા કેટલાનો બનશે? 0. થીટા 0 મળે તો cos 0 1 થાય, તેનું મૂલ્ય આપણને મળશે. આપણે લખીએ અહીંયા નળાકારની વક્ર સપાટીનું પહેલાં લખી દઈએ. નળાકારની વક્ર સપાટી પાસેના અથવા તો પરના, વક્ર સપાટી પરના બિંદુ P પાસે ફ્લક્સ. બરાબર, આને આપણે સરળતા ખાતર આપણે નામ આપે છે φ2. સેમ જ ઇક્વેશન આવશે સદિશ E ડોટ સદિશ A માટે φ2 = EA cos થીટા. હવે વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા લખી દેવાનું કે જ્યાં સદિશ E એ સમાંતર છે કોને? સદિશ A ને. તો અહીંયા તમારું ઇક્વેશન આવશે EA cos 0 ડિગ્રી. હવે cos 0 શું થાય? 1 થશે. તો ફાઇનલી તમારો આન્સર φ2 = શું મળ્યો તમને? EA. હવે વિદ્યાર્થી મિત્રો તમારે શું લખવાનું છે? એ છે ક્ષેત્રફળ છે, તો અહીંયા L લંબાઈ છે, R ત્રિજ્યા છે, એવો નળાકાર હોય તેનું ક્ષેત્રફળ શું આવે? તો અહીંયા લખી દેવાનું R ત્રિજ્યા અને L લંબાઈના નળાકારની કઈ સપાટી છે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વિદ્યાર્થી મિત્રો આ આપણે 9th 10th માં ભણી ગયા છે. ક્ષેત્રફળ વક્ર સપાટી માટે શું આવે? 2πRh. પણ અહીંયા લંબાઈ છે, ઊંચાઈ h ની જગ્યાએ અહીંયા આપે છે L, અને અહીંયા આવશે 2πRL. તો આ જે વેલ્યુ આવી એની એ આની અંદર મૂકી દો. તો વક્રાકાર સપાટીનું ફ્લક્સ આપણને મળી ગયું φ2 = E × A = E × અહીંયા એની જે વેલ્યુ મળી 2πRL એ આની અંદર મૂકી દો. આને સમીકરણ નંબર 2 આપી દો. હવે આખા નળાકાર વડે ઉદ્ભવતું કુલ ફ્લક્સ શું આવશે? નળાકારનું અથવા તો નળાકાર વડે ઉદ્ભવતું કુલ ફ્લક્સ, એને આપણે નામ આપી દઈશું φ. એટલે આપણે અહીંયા લખી દઈશું નળાકારના બે છેડાઓ આગળનું ફ્લક્સ, જે જનરલી φ1 φ2 આવવું જોઈએ, પણ આ બંને વેલ્યુ સેમ જ 0 જ મળે છે, એટલે આપણે લખી દઈશું અહીંયા φ1 + φ2. આ છેડાઓ માટેનું છે. બરાબર, આ ખાસ યાદ રાખજો. બે છેડાઓ ઘણી બુકમાં તમને φ1 અલગ આપ્યા હશે, φ2 અલગ આપ્યા છે, અને અહીંયા φ3 હશે. બરાબર છે, પણ φ1 φ2 0 છે, એટલે લખવાનો કોઈ મતલબ નથી, તો આપણે એકમાં જ લખી દીધું છે. સો ફ્લક્સ φ = φ1 + φ2. આ φ1 બે છેડાઓનું છે અને φ2 વક્ર સપાટી, એટલે તમને યાદ રહે, આ રીતે લખી દેજો. બરાબર, ચલો. તો કુલ ફ્લક્સ φ = આનું તો 0 છે, પ્લસ φ2 જે આપણે શોધ્યું ઉપર એ લખી દેવાનું E × 2πRL. તો કુલ ફ્લક્સ φ = મળશે તમને E × 2πRL. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણને ફ્લક્સ મળ્યું. બરાબર છે. હવે આપણે શોધવાનો છે ગૌસનો નિયમ ઉપયોગ કરીને વિદ્યુત ક્ષેત્ર. એટલે વિદ્યુત ક્ષેત્રને સૂત્ર કરતાં બનાવતા પહેલાં આપણે ગૌસનો નિયમ વાપરીશું. તો અહીંયા લખી દેવાનું ગૌસનો નિયમ વાપરતા, કારણ કે આપણે ગૌસિયન સપાટી વિચારી છે, તો ગૌસનો નિયમ વાપરતા ગૌસનો નિયમ શું કહે છે? બંધ નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ = તેના વડે ઘેરાયેલા વિદ્યુતભાર અને ε0ના ગુણોત્તર જેટલું હોય છે. ચાલો, બંધ નળાકારનું કુલ ફ્લક્સ કેટલું છે? બરાબર, કુલ ફ્લક્સ એ આપણે હમણાં જ શોધ્યું. બરાબર, અહીંયા મેં લખેલું હતું E × 2πRL = Q/ε0. પણ સ્ટાર્ટિંગની અંદર આપણે એવું લખ્યું છે સંમિત વિદ્યુતભાર વિતરણ વડે. તો Qની જગ્યાએ આપણે અહીંયા રેખીય વિદ્યુતભાર ઘનતા આપણને ખબર છે
રેખીય વિદ્યુતભાર ઘનતાનો ઉપયોગ કરીશું આપણે. રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા એટલે શું થશે? ક્યુ ભાગ્યા એની લંબાઈ. તો આના પરથી આપણને ક્યુ મળી જશે. ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા ઇન્ટુ એલ. તો આ જે ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા ઇન્ટુ એલ આવ્યું એને આ ઇક્વેશનની અંદર મૂકી દો. તો E ઇન્ટુ 2πRL ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા ઇન્ટુ એલ અપોન એપ્સિલોન નોટ. તો બંને બાજુ તમે જોઈ શકો છો એલ એલ કેન્સલ થઈ જશે. આપણે શોધવાનું છે વિદ્યુત ક્ષેત્ર, તો એને સૂત્ર કરતાં બનાવો. તો અહીંયા સમીકરણ આવી જશે સદિશ, એટલે કે E ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા ઉપર છે અપોન 2π એપ્સિલોન નોટ ઇન્ટુ કયું રહ્યું? આર. આ મેં રીએરેન્જ કર્યું. તમે ડાયરેક્ટ 2πr એપ્સિલોન નોટ લખશો તો બી ચાલશે, પણ તો અહીંયા તમે જોઈ શકો છો આને આપણે આ રીતે પણ લખી શકીએ. E અપોન 2π લેમ્બડા, લેમ્બડા અપોન 2π એપ્સિલોન નોટ ઇન્ટુ અહીંયા 1/r પણ તમે સેપરેટલી લખી શકો છો. હજુ બી આને બીજી રીતે લખાશે, હું તમને બતાવું છું. અત્યારે આ તમારે યાદ રાખવાનું. આ ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે, આ ઘણી બધી વાર પૂછાતું હોય છે તારાવા માટેનું. તો E શોધવાના છે, લેમ્બડા ત્યાં જ રહેશે, 2πr જે છે એ અહીંયા છેદમાં જતા રહેશે. તો લેમ્બડા અપોન 2π એપ્સિલોન નોટ મેં 2π સાથે મલ્ટીપ્લાય કર્યું અને r એઝ ઇટ ઇઝ રાખ્યા છે. લેમ્બડા અપોન 2π એપ્સિલોન નોટ ઇન્ટુ 1/r એ આપણા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થયું. હવે આને 2 વડે ઉપર વડે 2 વડે નીચે ગુણી કાઢો તો એક નવું સમીકરણ મળશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજે ઇક્વેશન નંબર 3 નામ આપી દઉં. આ ઇક્વેશન નંબર 3ને ઉપર અને નીચે 2 વડે ગુણો. આપણો આન્સર આટલે સુધી આવી ગયો, આપણો રાઈટ છે. પણ ઘણીવાર બીજા ઇક્વેશન તમને ક્વેશ્ચનમાં પૂછાતા જે ઇઝીલી તમે સોલ્વ કરી શકો સમ સોલ્વ કરવા માટે. આના ઇક્વેશનને 2 વડે ઉપર અને નીચે ગુણો એટલે મલ્ટીપ્લાય કરાવો તો આ 2 લેમ્બડા થશે. નીચે 2 ઇન્ટુ 2π એપ્સિલોન નોટ ઇન્ટુ 1/r. તો 2 લેમ્બડા એઝ ઇટ ઇઝ રહેશે. 2 ઇન્ટુ 2 એટલે 4π એપ્સિલોન નોટ ઇન્ટુ 1/r. પણ હવે આપણે આગળ ફર્સ્ટ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં 1/4π એપ્સિલોન નોટ એને શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? કે કહેવાશે. તો 2 એઝ ઇટ ઇઝ 1/4π એપ્સિલોન નોટની જગ્યાએ લખી દઈશું કે, લેમ્બડા એઝ ઇટ ઇઝ અને આર જે છે આની નીચે લાવી દઈશ. તો વિદ્યુત ક્ષેત્ર E નો એક બીજું ઇક્વેશન જે તમારે યાદ રાખવાનું છે. ઓકે, આ તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખવાનું છે. ઘણીવાર કેની ડાયરેક્ટ વેલ્યુ મૂકીને તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું આવશે, બરાબર. તો 2k લેમ્બડા અપોન આર તમારો ક્વેશ્ચન અહીંયા જ ફિનિશ થઈ જશે. E ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા અપોન 2π એપ્સિલોન નોટ ઇન્ટુ 1/r. આ થશે વિદ્યુત ક્ષેત્ર કોના માટે? અનંત લંબાઈના વિદ્યુતભારિત સુરેખ તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ તમારે તૈયાર કરવાનો જ છે. ઓકે, અને આના રીતે ઘણા બધા સમ છે જેને આ ઇક્વેશન વિદ્યુત ક્ષેત્ર માટે એમાં યુઝ થશે. E ઇઝ ઇક્વલ લેમ્બડા અપોન 2π એપ્સિલોન નોટ ઇન્ટુ r નો યુઝ મેક્સિમમ થાય છે. ઓકે, ચાલો. જે રીતે અહીંયા લંબાઈ છે એ રીતે જો સમતલ હોય, અહીંયા સુરેખ તાર હતો, પણ જો એવું કોઈ સમતલ હોય XY પ્લેનમાં તો વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે આવશે એ આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ગૌસના નિયમનો બીજો ઉપયોગ સમાન રીતે વિદ્યુત ભારિત અનંત સમતલ, સમતલ એટલે XYમાં આવશે, XYZ, બરાબર. તો આપણે X અને Yમાં બતાવી શકીએ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. અહીંયા જો મેં વિદ્યુત ભારિત સમતલનો એક નાનો ભાગ અહીંયા તમને બતાવ્યો છે. સપોઝ આ બોર્ડને જ તમે સમતલ કન્સિડર કરી શકો, આખું વિદ્યુત ભારિત છે. આ એક એનો નાનો ભાગ છે, ઓકે, જે રેડ પેનથી દર્શાવેલો છે. તો આ એક વિદ્યુત ભારિત અનંત સમતલ છે, બરાબર. હવે આ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ધન વિદ્યુત ભાર છે. તો પહેલાં તમારે શું લખવાનું? પહેલો પોઈન્ટ તમારે જે રીતે પહેલાંમાં લખ્યું છે એ રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સિગ્મા જેટલી, અહીંયા પૃષ્ઠ છે સમતલ છે એટલે સિગ્મા, અહીંયા સિગ્મા શું છે એ આપણને ખબર છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સિગ્મા જેટલી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવતું અનંત સમતલ વિચારો. અનંત વિદ્યુત ભારિત સમતલ વિચારો. વિદ્યુત ભારિત સમતલ વિચારો. ઓકે, આ પહેલો પોઈન્ટ. બીજા પોઈન્ટમાં શું લખવાનું? આની જે વિદ્યુતભાર ઘનતા છે એ સિગ્મા છે. અહીંયા ક્યુ જેટલો વિદ્યુતભાર ઘનતા છે સિગ્મા, વિદ્યુતભાર છે ક્યુ, અને એના જે ક્ષેત્રફળ છે
એ આવશે આડછેદનું એ. હવે આપણે આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણે શું વિચારવું પડે? એક ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડે. તો આપણે અહીંયા આ સમતલને લંબ ગાઉસિયન પૃષ્ઠ એ રીતે વિચારીશું કે ગાઉસિયન પૃષ્ઠ જે છે એ સમતલની બંને બાજુએ સમાન અંતરે હોય. ઓકે, તો જોઈએ આપણે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ સમમિત વિદ્યુતભાર વિતરણ, બરાબર, એની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આપણે સિગ્મા લઈ લીધી. હવે આની અંદર તમારે શું વિચારવાનું છે? એક નળાકાર પૃષ્ઠ વિચારવાનું છે, બરાબર, જે બંધ નળાકાર હશે. અહીંયા આપણે વિચાર્યું જે ગાઉસિયન પૃષ્ઠ છે તે પોઈન્ટ લખી દેવાનો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેપિટલ એ જેટલું ક્ષેત્રફળ ધરાવતું બંધ નળાકાર ગાઉસિયન પૃષ્ઠ સમતલની બંને બાજુએ એક સમાન હોય તેવી રીતે વિચારો. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો સમતલ આ પોઈન્ટથી આનું અંતર પણ એક્સ, આ પોઈન્ટથી આનું અંતર પણ એક્સ, એટલે બંને વચ્ચેનું જે અંતર છે એ મધ્ય પોઈન્ટથી એક સમાન છે. તો આવું લખી દો ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ જેટલું ક્ષેત્રફળ ધરાવતું બંધ નળાકાર ગાઉસિયન પૃષ્ઠ સમતલની બંને બાજુએ એક સરખું હોય તેવી રીતે વિચારો. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો 3 પોઈન્ટ છે. એક નળાકારનો છેડો, બીજો નળાકારનો છેડો અને ત્રીજો એની વક્ર સપાટી. હવે અહીંયા ધન વિદ્યુતભાર છે, એટલે ધન વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓની દિશા કઈ આવશે? ત્રિજ્યાવર્તી બહારની તરફ. તો અહીંયા તમે જોઈ શકો છો ત્રિજ્યાવર્તી બહારની તરફ, બધા જ ધન વિદ્યુતભારો બહારની તરફ જશે. આ બાજુ આને તમે આ બાજુ બતાવી દો તો તમે ધ્યાનથી જોઈ શકો છો. તો પ્લેન તમે વિચારો સમતલ, તો આ એક્સ દિશામાં છે, બરાબર. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? એક્સ દિશામાં. ઓકે, તો આની અંદર તમારે વિદ્યુત ફ્લક્સ શોધવાનું છે. તો વિદ્યુત ફ્લક્સ 3 જગ્યાએ શોધવાનો આવશે. એક તો 2 છેડાઓ પર, પી અને પી ડેશ 2 છેડાઓ પર, અને ત્રીજું તમારે અહીંયા શોધવાનું છે જે આપણે અહીંયા બિંદુ વિચાર્યું છે, બરાબર, જે વક્રાકાર સપાટી પર છે. તો 3 ફ્લક્સ શોધીશું આપણે, 3 સરવાળો કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે આની વાત કરશું પી બિંદુની. તો અહીંયા લખી દો નળાકારના છેડા પરના બિંદુ પી પાસે વિદ્યુત ફ્લક્સ, બરાબર છે. તો છેડા પરના બિંદુ પાસે અહીંયા તમે જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્ર આ બંને તરફ એક્સ દિશામાં જ છે, બરાબર, અને જેનું ક્ષેત્રફળ સદિશ છે અહીંયા જે મેં રેડ પેનથી ડ્રો કર્યો છે, બરાબર, આ આપણે આ રીતે વિચાર્યું છે. તો ક્ષેત્રફળ સદિશ હંમેશા એને લંબ હશે, એટલે આ રીતે આવશે. તો અહીંયા મેં પી પર જે ક્ષેત્રફળ સદિશ છે આ દિશામાં બતાવ્યું છે. તો જ્યાં ઈ અને એનું જે ક્ષેત્રફળ છે સદિશ એ વચ્ચેનો ખૂણો કેટલો થવાનો? 0 ડિગ્રી, એટલે સમાંતર છે, બરાબર. તો અહીંયા આપણે લખીશું નળાકારના છેડા પરના બિંદુ પી પાસે વિદ્યુત ફ્લક્સ, જેને આપણે નામ આપી દઈએ ફાઈ પી ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ ઈ ડોટ સદિશ એ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ. જો હવે સપોઝ તમે આખું ના વિચારતા હોય તો આ તમારી બુક પ્રમાણે છે, જૂની બુક પ્રમાણે તમે અહીંયા નાનો ભાગ વિચારી શકો અને પછી સંકલન કરી શકો. આપણે સીધું લઈએ છીએ વિદ્યુત ફ્લક્સ ફાઈ પી ઇઝ ઇક્વલ્સ સદિશ ઈ ડોટ સદિશ એ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ એ કોસ થીટા, બરાબર. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે ઈ એ સમાંતર છે એને, બરાબર. તો ક્ષેત્રફળ સદિશ ઈ અને સદિશ એ સમાંતર છે, થીટા 0 આવશે. તો અહીંયા આવી જશે ઈ એ કોસ 0. હવે કોસ 0 શું થશે? 1. તો ફાઈ પી તમને મળી ગયું ઈ ઇન્ટુ એ. આને સમીકરણ નંબર 1 આપી દો, બરાબર. આને સમીકરણ નંબર 1 એવું નામ આપી દો. એ જ રીતે તમારે સેમ કોના માટે શોધવાનું છે? ફાઈ પી ડેશ માટે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે બીજું લખવાનું નળાકારના બીજા છેડા પાસે, અહીંયા લખી દેવાનું તમારે બીજા છેડા પરના બિંદુ પીની જગ્યાએ આવી જશે પી ડેશ પાસે વિદ્યુત ફ્લક્સ ફાઈ પી ડેશ, ત્યાં પી લખ્યું તો અહીંયા ફાઈ પી ડેશ સદિશ ઈ ડોટ એ ઇઝ ઇક્વલ ઈ એ કોસ થીટા સદિશ ઈ અને એ અહીંયા તમે જોઈ શકો છો બંને એકબીજાને સમાંતર દિશામાં છે, બરાબર.
તો થીટા 0 આવશે એટલે cos 0 1 થઈ જશે. તો 5p ડેશ બરાબર પણ તમને અહીંયા શું મળશે? e ઇન્ટુ એ. અહીંયા તમને 5p ડેશની વેલ્યુ મળી ગઈ e ઇન્ટુ એ. સમીકરણ નંબર 2. તો આ છેડાઓનું કામ ફિનિશ થયું. હવે આપણે પોઈન્ટ વિચારવાનો છે. આડછેદનું ક્ષેત્રફળ એ હોય એવા વક્રાકાર સપાટી, આ જે નળાકારની વક્રાકાર સપાટી છે ઊભી લાઈન ઉપરની, એના પર વિદ્યુત ફ્લક્સ આપણે શોધવાનું. ઓકે, હવે ત્રીજો પોઈન્ટમાં તમારે લખી દેવાનું નળાકારની વક્ર સપાટી પરના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ફ્લક્સ, અહીંયા આપણે નામ આપીશું φ1, φp, φp ડેશ અને આનું નામ આપી દઈએ આપણે φ1. સમીકરણ સેમ જ આવવાનું બધા માટે, સદિશ E ડોટ સદિશ A. પણ વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આનો જે ક્ષેત્રફળ સદિશ છે, ક્ષેત્રફળ સદિશ A, એ બિંદુ તમે અહીંયા વિચાર્યું છે એટલે એને લંબ એટલે આ દિશામાં આવશે. વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે એટલે આ રીતે થયું. તો બંને વચ્ચેનો ખૂણો કેટલાનો બનવાનો? 90 ડિગ્રીનો. તો અહીંયા લખી દેવાનું EA cos થીટા, જ્યાં સદિશ E એ સદિશ A ને લંબ છે. માટે જે ફ્લક્સ φ1 આવશે વક્રાકાર સપાટીનું એને આ રીતે લખાશે EA cos 90 ડિગ્રી. બરાબર. તો cos 90 શું આવશે? 0. તો અહીંયા તમને વક્રાકાર સપાટીનું ફ્લક્સ મળશે φ1 = 0. આને સમીકરણ નંબર 3 આપો. તો હવે આખા નળાકાર વડે કુલ ફ્લક્સ કેટલું? તો આપણે જે φp શોધ્યું, φp ડેશ શોધ્યું અને અહીંયા જે φ1 શોધ્યું, ત્રણનો સરવાળો કરીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે તમારે લખી દેવાનું નળાકાર ગાઉસિયન સપાટી પરનું કુલ ફ્લક્સ. બરાબર. અહીંયા આપણે એને નામ આપી દઈશું φ = પહેલું આવશે છેડા પરનો બિંદુ એટલે φp, બીજું આવશે બીજો છેડો એટલે φp ડેશ અને ત્રીજું આવશે વક્રાકાર સપાટી એટલે φ1. તો વિદ્યાર્થી મિત્રો આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધ્યું હતું EA, પ્લસ કરવાનું φp ડેશ વડે પણ આપણને મળ્યું હતું EA, અને જે φ1 છે એના વડે હમણાં જ આપણે લાસ્ટમાં શોધ્યું એનું વિદ્યુત ક્ષેત્ર હતું, વિદ્યુત ફ્લક્સ હતું 0. તો કુલ ફ્લક્સ જે મળે છે φ ટોટલ અથવા તો φ કુલ, અહીંયા તમે લખી શકો કુલ ફ્લક્સ = EA પ્લસ EA કેટલા થઈ જશે? 2EA. તો આપણને આ સમતલ વડે કુલ ફ્લક્સ કેટલું મળે છે? 2EA જેટલું. બરાબર. હવે ગાઉસિયન સપાટી વિચારી છે તો આપણે ગૌસનો નિયમ વાપરીશું. હવે નળાકાર ગાઉસિયન સપાટી માટે ગૌસનો નિયમ વાપરતા એવું સેન્ટેન્સ લખી દેવાનું. હવે ગૌસનો નિયમ શું કહે છે? ગૌસનો નિયમ એવું કહે છે કે જે સપાટી આપણે વાપરી છે એનાથી ઉદ્ભવતું કુલ ફ્લક્સ એટલે φ કુલ = તેના વડે ઘેરાયેલા વિદ્યુત ભારો અને છેદમાં પરમિટિવિટી એટલે એપ્સિલોન નોટ. અહીંયા આપણે વિચાર્યું છે વિદ્યુત ભાર Q. અહીંયા તારી લેવાનું છે કે આના પર Q જેટલા વિદ્યુત ભારો છે. ઓકે. સ્ટાર્ટિંગમાં આપણને એક વસ્તુ આપી હતી, પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા = એનું ફોર્મ્યુલા આપણને ખબર છે, કુલ વિદ્યુત ભાર છેદમાં પૃષ્ઠનું ક્ષેત્રફળ. તો આના પરથી આપણે વિદ્યુત ભાર Q = શું લખીશું? સિગ્મા ઇન્ટુ A. તમને અહીંયા બતાવ્યું છે મેં, એ તમારે આની અંદર રિપ્લેસ કરવાનું. અને φ કુલની જગ્યાએ શું લખવાનું છે? 2EA. ચાલો લખીએ. તો φ કુલની જગ્યાએ આવશે અહીંયા 2EA = Qની જગ્યાએ તમારે લખવાના છે સિગ્મા ઇન્ટુ A. Qની જગ્યાએ આપણે લખીશું સિગ્મા ઇન્ટુ A છેદમાં એપ્સિલોન નોટ એઝ ઇટ ઇઝ. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે સમતલ વડે જે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હશે એ ક્ષેત્રફળથી સ્વતંત્ર છે. એ કેન્સલ થઈ ગયા. તો 2 ને નીચે લાવી દો તો વિદ્યુત ક્ષેત્ર E = આવશે સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. તો આ થયું આપણું
સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું ફાઇનલ સમીકરણ E ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા અપોન 2ε0. અત્યારે જે સમીકરણ છે એ મૂલ્યના સ્વરૂપમાં છે. જો તમને દિશાના સ્વરૂપમાં પૂછવું હોય, એટલે કે દિશા સાથે પૂછવું હોય, તો એને તમારે આ રીતે લખી દેવાનું. સદિશ E ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા અપોન 2ε0 ઇન્ટુ એન કેપ, જ્યાં એન કેપ તેની દિશાનો એકમ સદિશ છે. તો આ એનું સદિશ સ્વરૂપ થઈ ગયું. આ એનું અદિશ સ્વરૂપ છે. બરાબર. આનો જ મેક્સિમમ યુઝ થાય છે મૂલ્ય શોધવા માટે. તો થેન્ક્સ ફોર વોચિંગ. ઓકે, હવે ગોસનો નિયમનો એક ત્રીજો ઉપયોગ નેક્સ્ટ લેક્ચરમાં લઈશું આપણે.